નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના બાકરોલથી શિવરાજપુર થઈ હાલોલ જતા રસ્તા ઉપર આવેલા નાળાઓ ઉપરથી ભરપૂર માત્રાની અંદર પાણી ચોમાસા દરમિયાન પસાર થતું હોય છે અને આજુબાજુના ગામો માટે આ જે શિવરાજપુર તલાવડીનો જે રસ્તો છે એ મુખ્ય માર્ગ છે। અવર જવર માટે અને વાહન વ્યવહાર માટે લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને દર વખતે ચોમાસા દરમિયાન વરસાદમાં આ નાળાઓ ઉપરથી પાણી પસાર થતાં તેમાં આજુબાજુના બાકરોલ, વાવ, ઝાબ, તલાવડી જેવા અનેક ગામના લોકોને વાહન વ્યવહારમાં અને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। ઘણી વખત માણસો અને પશુઓ પણ તણાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે અહીંયાના સામાજિક કાર્યકર પ્રવીણભાઈ રાઠવાએ આ નાળાઓને ચોમાસા દરમિયાન અહીંયા વાહન વ્યવહાર માટે અને અવર જવર માટે યોગ્ય બને તે માટે તેનું કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી છે। આ રસ્તા ઉપરથી બાકરોલ વિસ્તારના તમામ લોકો સીધા શિવરાજપુર હાલોલ થઈ વડોદરા સુધી જતા હોય છે।